Good morning, all of you. Today we will discuss about 6 5-year plan. તો 6 5-year પ્લાન છે 1980માં એની સ્થાપના થઈ હતી અને 1985 સુધી એ ચાલ્યો હતો. તો 6 5-year પ્લાન છે એમાં શું જોવું, એનો મેઇન એમ શું હતો અને એના મેજર ડેવલપમેન્ટ શું આપણે જોઈશું. તો 6 5-year પ્લાન છે 1980થી લઈને 1985 સુધી ચાલ્યું હતું. અને 6 5-year પ્લાન છે એનું મેઇન એમ શું છે તો કે પ્રાઇમરી હેલ્થ કેરને નેશનલ હેલ્થ સિસ્ટમનો ભાગ માની તેનું પ્લાન ઓફ એક્શન નક્કી કરવું. એટલે કે પ્રાઇમરી હેલ્થ કેર છે એને શું કરવાનું છે તો કે નેશનલ લેવલે ગણવાનું છે અને એના પર શું કરવાનું છે, એનો ભાગ માની એક નેશનલ લેવલનો જે ભાગ છે એવું માની અને એના પર પ્લાન ઓફ એક્શન નક્કી કરવાનું છે. એટલે કે કોઈપણ પ્રકારનો જો પીએચસીમાં પ્લાનની જરૂર પડે તો એ પ્લાનને નક્કી કરવાનો છે અને એના ઉપર એક્શનો લેવાની છે. તો નેક્સ્ટ જોઈશું પ્રાયોરિટીની. પ્રાયોરિટી શું છે તો ફર્સ્ટ છે રૂરલ હેલ્થ સર્વિસ પ્રોવાઈડ કરે. એટલે કે રૂરલ એરિયા છે એમાં શું કરવાની છે, હેલ્થ સર્વિસને પ્રોવાઈડ કરવાની છે કે જેથી કરીને લોકો છે એ લોકોની હેલ્થમાં છે એ સુધારો આવી શકે. એટલા માટે રૂરલ હેલ્થ સર્વિસ છે એ પ્રોવાઈડ કરવાની છે. સેકન્ડ છે કમ્યુનિટી એન્ડ નોન કમ્યુનિકેબલ ડિસીઝ કંટ્રોલ. એટલે કે કમ્યુનિકેબલ એન્ડ નોન કમ્યુનિકેબલ ડિસીઝને છે જે કંટ્રોલમાં લાવવાનો છે કે જેથી કરીને કમ્યુનિકેબલ અને નોન કમ્યુનિકેબલ ડિસીઝનો રેશિયો છે એ આપણે ઘટાડી શકીએ અને લોકોને સ્વચ્છ રાખી શકીએ. એટલા માટે કમ્યુનિકેબલ અને નોન કમ્યુનિકેબલ ડિસીઝને કંટ્રોલ લાવવાનું છે. દેન નેક્સ્ટ છે રૂરલ એન્ડ અર્બન હોસ્પિટલ ડેવલપ કરવી. એટલે કે રૂરલ એરિયામાં અને અર્બન એરિયામાં હોસ્પિટલ ડેવલપ કરવાની છે કે જેથી કરીને બધા પેશન્ટોને છે એ કેર મળી રહે. દેન નેક્સ્ટ છે મેડિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ. એટલે કે મેડિકલ એજ્યુકેશન છે અને એના માટે આપવાની ટ્રેનિંગ છે એમાં શું લાવવાનું છે, ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે કે જેથી કરીને છે એ હેલ્થને આપણે હેલ્થ સર્વિસ છે એ બેસ્ટ પ્રોવાઈડ કરી શકીએ. એટલા માટે મેડિકલ એજ્યુકેશન અને ટ્રેનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું જરૂરી છે કે જેથી કરીને લોકોનું સ્વાસ્થ્ય છે એ વધારેમાં વધારે સારું રહે. દેન મેડિકલ રિસર્ચ. એટલે કે કોઈપણ પ્રકારનું જો મેડિકલ રિસર્ચ કરવાની જરૂર પડે તો મેડિકલ રિસર્ચ કરવું જરૂરી છે. દેન નેક્સ્ટ છે ડ્રગ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન. એટલે કે ડ્રગ્સ ઉપર કંટ્રોલ લાવવાનો છે. એટલે કે કોઈપણ પ્રકારની જો ખોટી ડ્રગ્સ અપાતી હોય તો એના પર કંટ્રોલ લાવવાનો છે, અથવા તો જો કોઈ નકલી છે, ક્વોન્ટિટી નથી એટલે ક્વોલિટી નથી જોવા મળતી તો એ ડ્રગ્સ પર કંટ્રોલ લાવવાનો છે. અને પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન. એટલે કે કોઈપણ વસ્તુમાં ભેળસેળ થતી હોય એને આપણે અટકાવવાનું છે કે જેથી કરીને ભેળસેળ અટકાવીશું તો એના લીધે છે એ ડિસીઝ થવાની શક્યતા છે એ ઓછી રહેશે. એટલા માટે છે એ પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એટલે કે એને અટકાવવાનું છે. તે નેક્સ્ટ છે પોપ્યુલેશન કંટ્રોલ ઓફ ફેમિલી વેલફેર ઇન્ક્લુડિંગ મેટર્નલ ચાઇલ્ડ હેલ્થ. એટલે કે પોપ્યુલેશન કંટ્રોલ કરવાનું છે. એટલે કે વસ્તી વધતી જશે તો એને વસ્તીને કંટ્રોલમાં લાવવાની છે અને એના માટે ફેમિલી વેલફેર ઇન્ક્લુડિંગ મેટર્નલ ચાઇલ્ડ હેલ્થને લઈને સર્વિસ પૂરી પાડવાની છે કે જેથી કરીને વસ્તી છે એ આપણે કંટ્રોલ કરી શકીએ અને ફેમિલી પ્લાનિંગમાં પૂરું ધ્યાન આપવાનું છે. તે નેક્સ્ટ છે વોટર સપ્લાય એન્ડ સેનિટેશન, જે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અને પ્રોપર ન્યુટ્રિશન આપવાનું છે કે જેથી કરીને માલ ન્યુટ્રિશન છે, પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન છે એવા ડિસીઝ છે એ ઓછા જોવા મળે. એટલા માટે પૂરું ન્યુટ્રિશન ઉપર ધ્યાન આપવાનું છે. એના લીધે બાળભોગને એવું બધું વ્યવસ્થા કરવાની છે. તો આ તો 6 5-year પ્લાન છે એની પ્રાયોરિટી. તે નેક્સ્ટ એમાં મેજર ડેવલપમેન્ટ શું જોવા મળે છે, જે મેઇન છે એ 6 5-year પ્લાનમાં શું છે તો કે મેજર ડેવલપમેન્ટ. તો મેજર ડેવલપમેન્ટમાં શું છે ચેન્જીસ આપણે જોઈએ તો 1980માં શું ચેન્જીસ આવ્યો હતો કે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વર્લ્ડને સ્મોલ પોક્સ ઇરેડિકેશન ડિક્લેર કર્યું. એટલે કે 1980માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એને શું કરી નાખ્યું તો કે સ્મોલ પોક્સને ઇરેડિકેટેડ ડિક્લેર કર્યું, એવું જાહેર કર્યું કે સ્મોલ પોક્સ છે એ હવે નાબૂદ થઈ ગયો છે. એવું ક્યારે ડિક્લેર કર્યું તો કે 1980માં. ધ નેક્સ્ટ પ્લાનિંગ કમિશન દ્વારા ધ વર્ક ઓફ ગ્રુપ ઓન હેલ્થની સ્થાપના થઈ. એટલે કે શું થયું 1980માં બીજું શું થયું તો કે પ્લાનિંગ કમિશન છે એના દ્વારા વર્કિંગ ગ્રુપ ઓફ હેલ્થની સ્થાપના થઈ. એટલે કે જે ગ્રુપ વર્ક કરે છે એની સ્થાપના થઈ. દેન 1981માં શું મેજર ડેવલપમેન્ટ જોવા મળે તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપેલ પ્રાઇમરી હેલ્થ કેર સ્ટ્રેટજી એડોપ્ટ કરી. એટલે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે આપણે પ્રાઇમરી હેલ્થ કેર સ્ટ્રેટજી છે એ શું કરી એડોપ્ટ એટલે કે એને ખરીદી લીધી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એટલે કે WHOના હાથમાં એણે લઈ લીધી. દેન 1981માં નેક્સ્ટ શું જોવા મળ્યું તો કે નેશનલ હેલ્થ પોલિસી એન્ડ નેશનલ મેડિકલ એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેટિવ પોલિસી એડોપ્ટ કરી. એટલે કે WHO વાળા છે નેશનલ હેલ્થ પોલિસી બી એડોપ્ટ કરી લીધી
તે નેશનલ મેડિકલ એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન પોલિસી બી છે એ એડોપ્ટ કરી લીધી કે એટલે કોણ એનું હેન્ડલ કરશે તો કે WHO છે એ હેન્ડલ કરશે. ત્યારે 1982માં શું મેજર ડેવલપમેન્ટ જોવા મળ્યું તો કે નેશનલ હેલ્થ પોલિસી પાર્લામેન્ટમાં મૂકવામાં આવી. એટલે કે નેશનલ હેલ્થ પોલિસી જે છે આગળ આપણે પોલિસી બધી જોઈ હતી, નેશનલ હેલ્થ પોલિસી ગ્રુપ ઓફ પીપલના હાથમાં, પાર્લામેન્ટ એટલે કે ગ્રુપ ઓફ પીપલના હાથમાં મૂકવામાં આવી. ત્યારે 1983માં શું ચેન્જીસ જોવા મળે તો કે નેશનલ લેપ્રોસી કંટ્રોલ પ્રોગ્રામને ચેન્જ કર્યું. એટલે કે નેશનલ લેપ્રોસી પ્રોગ્રામ જે કંટ્રોલ પ્રોગ્રામ છે એને શું કર્યું, ચેન્જ કર્યું. એટલે કે એમાં થોડાક ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા. તે નેશનલ લેપ્રોસી ઇરેડિકેશન પ્રોગ્રામ છે એ સ્ટાર્ટ થયો. એટલે કે એને અટકાવવા માટેનો પ્રોગ્રામ છે એ લોન્ચ થયો 1983માં. દેન નેશનલ ગુનિયમિયા વોર્મ ઇરેડિકેશન પ્રોગ્રામ શરૂ થયો. નેશનલ ગુનેમિયા વોર્મ ઇરેડિકેશન પ્રોગ્રામ એટલે કે નેશનલ ગુનેમિયા વોર્મ છે શું તો કે આ એક પ્રકારનો છે રોગ છે ગુનેમિયા વોર્મ, જે છે વોર્મ ઇન્ફેક્શનથી થાય છે અને સ્કિન ઉપર શું થઈ જાય છે, એકદમ રેડનેસ આવી જાય છે, સ્વેલિંગ આવે છે, પેશન્ટ છે ડિસ્કમ્ફર્ટ ફીલ કરે છે, અલ્સર જોવા મળે છે. તો આ ગુનેમિયા વોર્મમાં જોવા મળે છે. તો એ જે ગુનેમિયા વોર્મ નામનો રોગ છે એનો શું થાય, ઇરેડિકેશન પ્રોગ્રામ શરૂ થયો. નેશનલ ગુનેમિયા વોર્મ ઇરેડિકેશન પ્રોગ્રામ એટલે કે એને અટકાવવાની શરૂઆત થઈ 1983માં. ત્યારે 1984માં શું જોયું તો કે ભોપાલ વોઝ એક્સિડન્ટ થયો. એટલે કે ભોપાલ ગોઝ એક્સિડન્ટ એટલે કે ભોપાલ કમિટી જે છે એની એક્સિડન્ટ થયું એટલે કે બંધ થઈ ગઈ. અને પાર્લામેન્ટમાં ESI બિલ પાસ થયું. એટલે કે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સનું બિલ છે એ પાસ થયું. એટલે કે જે કોઈ એમ્પ્લોયમેન્ટ છે એને ઇન્સ્યોરન્સ એટલે કે વીમો મળવો જોઈએ, એના માટે જે પૈસા પાસ થાય એનું બિલ છે એ પાસ થયું. અને ક્યારે થયું તો કે 1984માં. તો આ તો 6 5 પ્લાન છે એમાં મેજર ડેવલપમેન્ટ. તો 6 5 મેજર ડેવલપમેન્ટમાં શું થયું તો કે સ્મોલ પોક્સ છે એ ઇરેડિકેટ થયું હતું. દેન વર્કિંગ ગ્રુપ ઓફ પીપલની સ્થાપના થઈ હતી. દેન નેશનલ હેલ્થ પોલિસી છે અને નેશનલ મેડિકલ હેલ્થ એડમિનિસ્ટ્રેશન છે એને WHO વાળાએ એડોપ્ટ કરી હતી. દેન નેશનલ હેલ્થ પોલિસી છે એ પાર્લામેન્ટમાં મૂકવામાં આવી હતી. દેન લેપ્રોસી કંટ્રોલ પ્રોગ્રામ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવામાં આવ્યું હતું અને એને ચેન્જ કરવામાં આવ્યો હતો અને એને ઇરેડિકેશન પ્રોગ્રામ સ્ટાર્ટ થયો હતો. અને નેક્સ્ટ આપણે છે નેશનલ ગુનેમિયા વોર્મ ઇરેડિકેશન પ્રોગ્રામ સ્ટાર્ટ થયો. દેન ભોપાલ વોઝ એક્સિડન્ટ થયું અને પાર્લામેન્ટમાં ESI એટલે કે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સનું બિલ પાસ થયું. તો આ હતું મેઇન 6 5 પ્લાનના મેજર ડેવલપમેન્ટ. નેક્સ્ટ આપણે જોઈશું 7th 5 પ્લાન કે જેમાં 1985થી લઈને 1990 સુધી એની ચાલ્યું હતું. 7th 5 પ્લાન છે સ્ટાર્ટ ક્યારે થયો હતો 1975માં અને સ્ટોપ ક્યારે થયો હતો 1990માં. 5 વર્ષના ગાળે છે એ પૂરો થઈ ગયો. તો 7th 5 પ્લાન છે એનો મેઇન એઇમ શું છે તો કે હેલ્થ ફોર ઓલ બાય 2000ને અચીવ કરવું. એટલે કે હેલ્થ ફોર ઓલ ધ 2000 એટલે કે 2000 યર છે ને એટલે કે બધાની હેલ્થ છે એ કેવી રહેવી જોઈએ, સારી રહેવી જોઈએ, એનો એક ગોલ હતો, એ અચીવ કરવાનો એનો ગોલ હતો. જે આપણે જોઈ ગયા છે કે હેલ્થ ફોર ઓલ બાય 2000 આપણે આગળ જોયું. તેમજ કમ્યુનિટી પાર્ટિસિપેશન, ઇન્ટરસેક્ટલ કોઓર્ડિનેશન એન્ડ કોઓપરેશન ઉપર ભાર મૂકવો. એટલે કે કમ્યુનિટી પાર્ટિસિપેશન, જે કમ્યુનિટીમાં પાર્ટિસિપેશન છે, જે વર્ક કરે છે એના પર કોઓર્ડિનેશન અને કોઓપરેશન ઉપર ભાર મૂકવાનો છે. દેન એની પ્રાયોરિટી શું જોવા મળે છે તો કે રૂરલ, ટ્રિબલ એન્ડ હિલી એરિયામાં હેલ્થ સર્વિસ પ્રોવાઈડ કરવી. એટલે કે રૂરલ એરિયા છે જ્યાં ઓવરક્રાઉડી એરિયા છે, હિલી એરિયા છે, ત્યાં શું છે હેલ્થ સર્વિસ પ્રોવાઈડ કરવાનો છે. એટલે કે જેથી કરીને લોકોની હેલ્થ છે એ સારી રહે. તેમ મેડિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એટલે કે મેડિકલ એજ્યુકેશન આપવાનું છે અને ટ્રેનિંગ આપવાનો છે. નેક્સ્ટ જોઈશું હેલ્થ પ્રોબ્લેમ કંટ્રોલ કરવા, સ્પેશિયલી નોન કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોબ્લેમ. એટલે કે હેલ્થ પ્રોબ્લેમ છે એને કંટ્રોલ કરવાના છે. એટલે કે જે કોઈ ડિસીઝ થતા જાય છે એને આપણે અટકાવવાના છે અને સ્પેશિયલી નોન કોમ્યુનિકેબલ કે જેનાથી ચેપ નથી લાગતો એ આપણે અટકાવવાના છે. કે જેનાથી ચેપ નથી લાગતો એ ડિસીઝ છે એ થોડાક વધારે ડેન્જરસ છે. એક્ઝામ્પલ આપણે કેન્સર છે, TB છે, ન્યુમોનિયા છે, એ બધા છે એ નોન કોમ્યુનિકેબલ છે. તો એના માટે આપણે અટકાવવા ખૂબ જ જરૂરી છે. ત્યારે મેટર્નલ ચાઇલ્ડ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એટલે કે મધર અને ચાઇલ્ડને હેલ્થ સર્વિસ છે એ પૂરી પાડવી કે જેથી કરીને મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ છે એ આપણે ઘટાડી શકીએ અને ફેમિલી હેલ્થ વેલફેર પ્રોગ્રામ છે એ પૂરો પાડવો. ત્યારે મેડિકલ રિસર્ચ કરવું, દેન સેફ વોટર સપ્લાય એન્ડ સેનિટેશન એન્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન, ઇન્ટિગ્રેશન એન્ડ એપ્લિકેશન ઓફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન. એટલે કે મેડિસિન જે તમે પ્રોવાઈડ કરો છો એ એકદમ સ્ટાન્ડર્ડ કરવાની છે કે જેથી કરીને પેશન્ટ છે ઝડપથી રિકવર થઈ શકે.
તો 7th 5 યર પ્લાન છે એને આપણે મેજર ડેવલપમેન્ટ જોઈશું કે 7th 5 યર પ્લાનમાં શું ચેન્જીસ જોવા મળ્યા છે. તો 1985માં શું જોયું તો કે 1985માં 19 નવેમ્બરના રોજ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ લોન્ચ થયો. એટલે કે 19 નવેમ્બરના રોજ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે એ લોન્ચ થયો 1985માં. એટલે કે ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ક્યારે લોન્ચ થયું તો કે 1985માં. અને ક્યારે આવ્યું તો કે 7th 5 યર પ્લાનમાં 1985માં 19 નવેમ્બરના રોજ યુનિવર્સલ પ્રોગ્રામ છે એ લોન્ચ થયો. એટલે કે ઇમ્યુનાઇઝેશન એને લોન્ચ કર્યું. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન એટલે કે બધી જ વેક્સિન છે એમાં આવી જાય છે. દેન આ ડેસમાં ઇન્દિરા ગાંધીનો બર્થડે છે. એટલે કે એ દિવસે છે ઇન્દિરા ગાંધીનો બર્થડે બી હતો. દેન 1986માં 20 પ્રોગ્રામ મોડિફાઈ કર્યા. 20 પોઈન્ટ પ્રોગ્રામ છે એ આપણે આગળ જોઈશું ડિટેલમાં. કે એમાં 20 પોઈન્ટ એવા છે કે જે આખો એનો પ્રોગ્રામ છે 20 પોઈન્ટનો બનેલો અને એમાં હેલ્થને લઈને બનેલો છે. એટલા માટે આપણે એ નેક્સ્ટ આગળ જ્યારે આવશે ત્યારે જોઈશું. તો 1946માં 20 પોઈન્ટ પ્રોગ્રામ મોડિફાઈ કર્યો. દેન જુવેનાઇલ જસ્ટિસ એક્ટ સ્ટાર્ટ કરવામાં આવ્યો. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મીન્સ તો કે કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ધ ચિલ્ડ્રન. એટલે કે એક એવું પ્રોટેક્શન છે કેર એન્ડ પ્રોટેક્શન. એટલે કે બાળકો માટે આપવામાં આવતી કેર અને એના માટે રહેતું પ્રોટેક્શન એને કહેવામાં આવશે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ સ્ટાર્ટ કરવામાં આવ્યો. કે કોઈ પણ બાળક છે એને કેરની જરૂર હોય તો એ કેર પ્રોવાઈડ કરવાની છે અને કોઈ પણ પ્રોટેક્શનની જરૂર હોય તો એને પ્રોટેક્ટ કરવાનું છે. તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ સ્ટાર્ટ કરવામાં આવ્યો. તે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ છે એ સ્ટાર્ટ થયો. 1986માં નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ સ્ટાર્ટ થયો. તેને 1987માં શું જોયું તો કે 1987માં વર્લ્ડ બેંક દ્વારા સેફ મધરહુડ પ્રોગ્રામ સ્ટાર્ટ થયો. એટલે કે મધરમાં કોઈ પણ પ્રકારની ખામી હોય અથવા તો મધરને કોઈ પણ પ્રકારની જરૂર હોય તો એ વર્લ્ડ બેંકમાંથી પૂરી પાડવામાં આવશે. અને એની જે બેંકની જે શરૂઆત થઈ ક્યારે થઈ તો કે 1987માં. તો કે વર્લ્ડ બેંક દ્વારા સેફ મધર પ્રોગ્રામ સ્ટાર્ટ થયો. 29 જુલાઈના રોજ ભારત સરકાર દ્વારા નર્સિંગ પ્રોફેશન માટે હાઈ પાવર કમિટી સ્થાપવામાં આવી. એટલે કે 29 જુલાઈના રોજ ભારત સરકાર દ્વારા નર્સિંગ પ્રોફેશન માટે શું કરવામાં આવ્યું તો કે હાઈ પાવર કમિટીની સ્થાપના કરવામાં આવી કે જેથી કરીને નર્સિંગ પ્રોફેશનનું લેવલ છે એ આપણે ઊંચું લઈ જઈ શકીએ. અને આ કમિટીનું ફંક્શન નર્સિંગ સ્ટાન્ડર્ડ ઊંચું લાવવાનું હતું. શું કામ કમિટી કરવામાં આવી તો કે નર્સિંગ સ્ટાન્ડર્ડને છે એના ફંક્શનને ઊંચું લઈ જવા માટેની સ્થાપના કરવામાં આવી. દેન નવો 20 પોઈન્ટ પ્રોગ્રામ લોન્ચ થયો. જે આપણે આગળ જોયું 20 પોઈન્ટ આવશે એ આપણે આગળ જોઈશું અને એ લોન્ચ થયો. તે નેશનલ ડાયાબિટીસ કંટ્રોલ પ્રોગ્રામ છે એ લોન્ચ થયો. 1987માં નેશનલ ડાયાબિટીસ કંટ્રોલ પ્રોગ્રામ લોન્ચ થયો. એટલે કે એની સ્થાપના કરી. ત્યારે 1989માં ESI એક્ટ સ્ટાર્ટ થયો. એટલે કે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સની સ્થાપના થઈ. એટલે કે બધાને જે ઇન્સ્યોરન્સ મળવો જોઈએ ઇન્સ્યોરન્સનો સ્થાપના થઈ અને સ્ટાર્ટ થયો. દેન હાઈ પાવર કમિટીએ તેનો રિપોર્ટ પબ્લિશ કર્યો. એટલે કે હાઈ પાવર કમિટી એટલે કે એના કરતાં જે ઊંચી કમિટી છે એને શું કર્યું એનો રિપોર્ટ છે એ પબ્લિશ કર્યો કે આટલા લોકોને છે ઇન્સ્યોરન્સ મળ્યો છે એનો બેનિફિટ આવી રીતે મળ્યો છે એનું જે આખો રિપોર્ટ છે એ પબ્લિશ કર્યો એમણે. દેન નર્સિંગમાં હાયર એજ્યુકેશન MSc નર્સિંગ એન્ડ PhD નર્સિંગ પ્રોગ્રામ શરૂ થયા. એટલે કે નર્સિંગમાં છે એ નર્સિંગ સ્ટાન્ડર્ડ એનું ઊંચું લાવવા માટે એને માસ્ટરની રચના કરી અને PhD નર્સિંગ પ્રોગ્રામ શરૂ કરી. એટલે કે એમાં આગળ એ નર્સિંગનું સ્ટાન્ડર્ડ જળવાઈ રહે એટલા માટે એને હાયર એજ્યુકેશન જાહેર કર્યું અને હાયર એજ્યુકેશનમાં માસ્ટર નર્સિંગ અને PhD નર્સિંગનું પ્રોગ્રામની શરૂઆત થઈ. તો આ હતું 7th 5 યર પ્લાન. એટલે કે 7th 5 યર પ્લાનમાં શું જોયું તો કે એમાં 19 નવેમ્બરના રોજ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ આવ્યું. 20 પોઈન્ટ પ્રોગ્રામ મોડિફાઈડ કર્યા. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ એટલે કે બાળકો માટે એને કેરની જરૂર હોય તો કેર પ્રોવાઈડ કરી શકે અને એને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શનની જરૂર પડતી હોય તો એને પ્રોટેક્શન અપાવી શકે એવો એક એક્ટ છે. એને કહેવાશે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ. દેન વર્લ્ડ બેંક દ્વારા મધર સેફ ફૂડ પ્રોગ્રામ સ્ટાર્ટ થયો કે મધરને કોઈ પણ પ્રકારની જરૂર હોય તો એ વર્લ્ડ બેંકમાંથી મળી રહેશે. દેન નર્સિંગને સ્ટાન્ડર્ડ ઊંચું લાવવા માટે માસ્ટર અને PhDનો પ્રોગ્રામ શરૂ થયો. દેન હાયર એજ્યુકેશનની સ્ટાર્ટ થઈ. દેન નેશનલ ડાયાબિટીસ પ્રોગ્રામ છે એ લોન્ચ થયો. આ છે એ આપણે 7th 5 યર પ્લાનમાં જોયું. નેક્સ્ટ આપણે જોઈશું 8th 5 યર પ્લાન. 8th 5 યર પ્લાનની સ્થાપના 1992માં થઈ હતી અને 1997માં એ કમ્પ્લીટ થયું હતું. તો 8th 5 યર પ્લાન છે એમાં આપણે અંદર ડિટેલમાં જોઈશું. તો 8th 5 યર પ્લાન છે તો એનો મેઇન એઇમ શું છે
તો કે એનો મેઇન એમ છે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ મેડિકલ સર્વિસને રેકોગ્નાઇઝ અને સ્ટ્રેન્થેન કરવાનો. એટલે કે તેનો મેઇન એમ શું તો કે હેલ્થ છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું સારું અને મેડિકલ સર્વિસ છે એ પૂરી પડી રહે અને રેકોગ્નાઇઝ અને સ્ટ્રેન્થેન એટલે કે એને વધારવાનો છે. એટલે કે મેડિકલ સર્વિસ આપણે એને પ્રોવાઈડ કરી શકીએ અને એને સારી સ્ટ્રેન્થ આપી શકીએ એવો મેઇન એનો એમ છે. જેથી ટ્રિબલ હિલી અને રૂરલ એરિયામાં રહેતા વલ્નરેબલ ગ્રુપને હેલ્થ સર્વિસ મળી રહે. તો એનો મેઇન એમ શું છે તો કે જો હેલ્થ સર્વિસને સ્ટ્રેન્થ બનાવશે, રેકોગ્નાઇઝ કરશે અને એને હેલ્થ સર્વિસ આપવામાં આવશે તો શું કરશે તો કે ટ્રિબલ એરિયા છે, હિલી એરિયા છે અને રૂરલ એરિયા છે તો એમાં જે વલ્નરેબલ એટલે કે પુઅર ગ્રુપ છે એને હેલ્થ સર્વિસ છે એ મળી રહેશે. એટલે કે જેથી કરીને પુઅર લોકોમાં છે એ સ્વાસ્થ્યનું લેવલ આપણે જાળવી રાખીશું. દેન એને પ્રાયોરિટી જોઈશું. તો કે પ્રાયોરિટી શું છે તો કે રૂરલ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવું. એટલે કે રૂરલ એરિયામાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને ડેવલપ કરવાનું છે. ત્યાં ગંદકી હોય, પાણીની સપ્લાય પૂરી ન હોય, સેનિટેશન ન હોય તો આપણે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપ લાવવાનું છે કે ત્યાં એ બધી સપ્લાય છે એ પૂરી પાડવાની છે. દેન સેકન્ડ છે મેડિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ આપવાનું. દેન કંટ્રોલ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે કોમ્યુનિકેબલ ડિસીઝને કંટ્રોલ કરવાનું. દેન હેલ્થ સર્વિસને મજબૂત બનાવે એટલે કે હેલ્થ સર્વિસને ઇમ્પ્રૂવ કરવાની છે કે જેથી કરીને સ્વાસ્થ્ય છે એ સારું રહી શકે. દેન મેડિકલ રિસર્ચ છે, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન એટલે કે બધાને કમ્પલસરી ઇમ્યુનાઇઝેશન આપવાનું છે. દેન મેટર્નલ ચાઇલ્ડ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર પ્રોગ્રામ પૂરો પાડવાનો છે અને સેફ વોટર સપ્લાય એન્ડ સેનિટેશન પૂરું પાડવાનું છે. તો 8 5 યર પ્લાન છે એની પ્રાયોરિટી હતી. દેન હવે મેજર ડેવલપમેન્ટ એટલે કે 8 5 યર પ્લાનમાં શું ચેન્જીસ જોવા મળ્યા છે એ આપણે જોઈશું. તો 1992માં 20 ઓગસ્ટે SCCM સ્ટાર્ટ થયું. CSSM સ્ટાર્ટ થયું એટલે કે ચાઇલ્ડ સર્વાઇલન્સ સેફ મધરહુડ. એટલે કે 1992માં 19 ઓગસ્ટે શું થયું CSSM સ્ટાર્ટ થયું એટલે કે ચાઇલ્ડ સર્વાઇલન્સ સેફ મધરહુડ. એટલે કે ચાઇલ્ડ અને મધરને છે એ સેફ રાખવાનો એક પ્રોગ્રામ છે એ સ્ટાર્ટ થયો કે જેમાં છે મધર અને ચિલ્ડ્રનને સેફ રાખવાનું છે. દેન 1993માં શું જોયું તો કે ડોટ્સ અને નેશનલ ટ્યુબરક્યુલોસિસ પ્રોગ્રામને રિવાઇઝ કર્યો. એટલે કે આગળ ડોટ્સ થેરાપી અને નેશનલ ટ્યુબરક્યુલોસિસ જે પ્રોગ્રામ આપતા હતા એને રિવાઇઝ કર્યો. એટલા માટે કે એમાં કોઈ પણ ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર હોય અથવા તો કોઈ રૂલ્સ રેગ્યુલેશન નવા આવતા હોય તો એના માટે ચેન્જીસ લાવ્યા 1993માં. દેન 1995માં શું જોયું તો કે ICDSને IMDSમાં શેમાં ચેન્જ કર્યું. એટલે કે ઇન્ટિગ્રેટેડ મધર એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ હતું એને ICDS મીન્સ કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસને IMCDમાં એટલે કે ઇન્ટિગ્રેટેડ મધર એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એમાં ચેન્જ કર્યું. પહેલાં શું હતું તો કે ખાલી ઓનલી છે એ ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે જ હતું એટલે કે ચાઇલ્ડને જ સર્વિસ પૂરી પડતી. તો પછીમાં શું ચેન્જીસ લાવ્યો તો કે IMCD એટલે કે ઇન્ટિગ્રેટેડ મધર અને ચાઇલ્ડ બંનેના ડેવલપમેન્ટ સર્વિસ છે એ પૂરી પાડવાની રહેશે. તેને 1996માં શું જોયું તો કે નેશનલ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન સ્ટાર્ટ થયું. એટલે કે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન છે એ સ્ટાર્ટ થયું. એટલે કે બધાને છે એ પોલિયો પાવાનું સ્ટાર્ટ કર્યું. ઇમ્યુનાઇઝેશનમાં છે એ પોલિયોનું સ્ટાર્ટ ક્યારે થયું તો કે 1996માં નેશનલ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન સ્ટાર્ટ થયું. તો આ હતું 8 5 યર પ્લાનના મેજર ડેવલપમેન્ટ. તેમાં શું જોયું તો કે ડોટ્સ થેરાપી છે અને ટ્યુબરક્યુલોસિસ પ્રોગ્રામ છે એ રિવાઇઝ થયો. એટલે કે એમાં જે ચેન્જીસ લાવવાના હતા એ ચેન્જીસ થયા. દેન ICDS છે એ IMCDમાં એટલે કે પહેલાં ખાલી ચાઇલ્ડને જ તે સર્વિસ પૂરી પડતી હતી પણ પછી શું તો કે ચાઇલ્ડ અને મધર અને બંનેને સર્વિસ છે એ પૂરી પાડવામાં આવે છે. તેને 1996માં નેશનલ પલ્સ પોલિયો પ્રોગ્રામ ઇમ્યુનાઇઝેશન છે એ સ્ટાર્ટ થયું. તો આ હતું 8 5 યર પ્લાન. નેક્સ્ટ જોઈશું 9 5 યર પ્લાન જે 1997માં સ્ટાર્ટ થયું અને 2002માં કમ્પ્લીટ થયું હતું. તો 9 5 યર પ્લાન છે એનો મેઇન એમ શું છે તો કે કમ્યુનિકેબલ એન્ડ નોન કમ્યુનિકેબલ ડિસીઝનું કંટ્રોલ કરવું જેનાથી લોકોનું હેલ્થ સ્ટેટસ છે એ ઇમ્પ્રૂવ કરી શકાય. એટલે કે કમ્યુનિકેબલ અને નોન કમ્યુનિકેબલ ડિસીઝ છે એ અટકાવવાનો છે કે જેથી કરીને આપણે લોકોનું સ્વાસ્થ્ય છે જાળવી રાખીએ અને લોકોની હેલ્થમાં ઇમ્પ્રૂવમેન્ટ લાવી શકીએ. તો એની પ્રાયોરિટી શું છે તો કે કમ્યુનિકેબલ એન્ડ નોન કમ્યુનિકેબલ ડિસીઝનું કંટ્રોલ કરવું. એટલે કે કમ્યુનિકેબલ અને નોન કમ્યુનિકેબલ ડિસીઝ છે એ કંટ્રોલ કરવાનો છે. દેન નેક્સ્ટ છે પ્રાઇમરી હેલ્થ કેર સિસ્ટમને મજબૂત બનાવી. એટલે કે PHC જે સિસ્ટમ છે એને કેવી બનાવવાની છે મજબૂત બનાવવાની છે કે જેથી કરીને લોકોને એ લોકો સારી કેર પ્રોવાઈડ કરી શકે. દેન નેક્સ્ટ છે હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા. એટલે કે જે PHCમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાલે છે એને
મજબૂત બનાવવાનું છે કે જેથી કરીને લોકોને આપણે સારી કેર છે એ પ્રોવાઈડ કરી શકીએ. દેન રેફરલ સર્વિસને ઇમ્પ્રૂવ કરવી, એટલે કે જો પેશન્ટને રિફર કરવાની જરૂર પડી હોય તો એ રેફરલ સર્વિસને ઇમ્પ્રૂવ કરવાની છે, એટલે કે પેશન્ટ છે એ રિફર થઈ શકતું હોવું જોઈએ. દેન નેશનલ પ્રોગ્રામને સ્ટ્રેન્થેન કરવા, એટલે કે બધા જ જે નેશનલ પ્રોગ્રામ છે આપણે આગળ જોયા, નેશનલ પોલિયો પ્રોગ્રામ છે, આયોડિન પ્રોગ્રામ છે, ન્યુટ્રિશનલ પ્રોગ્રામ છે, તો એ બધા પ્રોગ્રામને સ્ટ્રેન્થ કરવાના છે કે જેથી કરીને આપણે પ્રોગ્રામ છે એ બધા લોકો સુધી પહોંચાડી શકીએ. દેન નેક્સ્ટ છે ઇન્ડિજિયસ સિસ્ટમને સ્ટ્રેન્થેન ઓફ મેડિસિન વોલન્ટરી એન્ડ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનનું ઇન્વોલ્વમેન્ટ કરવું, એટલે કે જે સરકારીમાં જે મેડિસિન મળે છે એ મેડિસિન કેવી હોવી જોઈએ, એકદમ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ, અને એનું જો પ્રાઇવેટ અને એની સાથે છે એ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનનું ઇન્વોલ્વમેન્ટ કરવું, એટલે કે એમાં છે એ પ્રાઇવેટ કોઈ પણ ફેક્ટરી છે અથવા તો પ્રાઇવેટ કોઈ ફાર્માસિસ્ટ છે એનું ઇન્વોલ્વમેન્ટ, એટલે કે એ લોકો છે એ ગવર્મેન્ટમાં ઇન્વોલ્વ થઈ શકે છે. એટલે કે જો કોઈ પણ મેડિસિન છે, અમુક મેડિસિન છે એ ગવર્મેન્ટમાં ન મળતી રહેતી હોય તો એ લોકો છે પ્રાઇવેટ કંપની છે એ ગવર્મેન્ટને એ કંપની સાથે ઇન્વોલ્વમેન્ટ કરી શકે છે, એટલે કે જોઈન થઈ શકે છે. then next છે ઇન્ટરસેક્ટર કોઓર્ડિનેશન. ઇન્ટરસેક્ટર કોઓર્ડિનેશન મીન્સ તો કે ઇન્ટરસેક્ટર કોઓર્ડિનેશન refer to the promotion and coordination of activities of different sector of healthcare system to enhance to provide a unique service to community to maintain focus on primary health care. ઇન્ટરસેક્ટર કોઓર્ડિનેશન શું છે તો કે ઇન્ટરસેક્ટર કોઓર્ડિનેશન છે એ એક હેલ્થ માટેનો એક ડિફરન્ટ સેક્ટર છે. એ શું કરે છે તો કે હેલ્થ કેર સિસ્ટમ એન્હાન્સ કરે છે અને બધી જ પ્રકારની જે ક્વોલિટેટિવ સર્વિસ છે એ કમ્યુનિટીમાં પ્રોવાઈડ કરે છે. અને એનો મેઇન એમ શું છે તો કે ટુ મેન્ટેન ફોકસ ઓન પ્રાઇમરી હેલ્થ કેર, એટલે કે પ્રાઇમરી હેલ્થ કેરને મેન્ટેન કરવાનો છે. ઇન્ટરસેક્ટર છે કોઓર્ડિનેશન એ એક કોઓર્ડિનેશન સેક્ટર છે અને એ શું કરે છે તો કે હેલ્થ કેર સિસ્ટમને છે એન્હાન્સ કરે છે અને બેસ્ટ એને બેસ્ટ ક્વોલિટેટિવ કેર છે એ આપણે અથવા તો બેસ્ટ ક્વોલિટેટિવ સર્વિસ છે એ કમ્યુનિટી એરિયામાં આપણે પ્રોવાઈડ કરી શકીએ, એવો એનો મેઇન એમ છે નેશનલ સેક્ટર કોઓર્ડિનેશનનો. દેન નેશનલ પોપ્યુલેશન પોલિસી એનાઉન્સ થઈ, એટલે કે નેશનલ પોપ્યુલેશન પોલિસી જે આપણે આગળ જોઈ ગયા એ ક્યારે એનાઉન્સ થઈ તો કે 9th 5 year પ્લાનમાં. તેનો 1999માં શું ચેન્જીસ જોયું તો કે નેશનલ મલેરિયલ ઇરેડિકેશન પ્રોગ્રામને નેશનલ એન્ટી મલેરિયા પ્રોગ્રામને રીનેમ કરવામાં આવ્યું, એટલે કે પહેલાં 1999માં છે એ નેશનલ મલેરિયા ઇરેડિકેશન પ્રોગ્રામ છે એને નેશનલ એન્ટી મલેરિયા પ્રોગ્રામને રીનેમ કર્યું 1999માં. તેને 1998 અને 1999માં શું જોયું તો કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2 થયો, એટલે કે આગળ જે આપણે 4th 5 year પ્લાનમાં જોયું હતું નેશનલ ફેમિલી હેલ્થ સર્વે સ્ટાર્ટ થયો, એ સર્વે છે એ ફરીથી ક્યારે સ્ટાર્ટ થયો તો કે 9th 5 year પ્લાનમાં સેકન્ડ સર્વે એનો સ્ટાર્ટ થયો. તે નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામનો ફેઝ 2 ચાલુ થયો, એટલે કે ફર્સ્ટ ફેઝ ક્યારે શરૂ થયો હતો તો કે 8th 5 year પ્લાનમાં અને સેકન્ડ ફેઝ છે 9th 5 yearમાં છે એ શરૂ થયો હતો. તેન 2001માં શું જોવા મળ્યું તો કે સેન્સ 2001 કમ્પ્લીટ થયું, એટલે કે વસ્તી ગણતરી છે એ 2001માં કમ્પ્લીટ થઈ. તે 2002માં શું જોયું તો કે ભારત સરકારે નેશનલ હેલ્થ પોલિસી એનાઉન્સ થયું, એટલે કે નેશનલ હેલ્થ પોલિસી એ 2002માં એનાઉન્સ કરી કે કયા પ્રકારની નેશનલ હેલ્થ પોલિસી છે એ અવેલેબલ છે એ એનું એનાઉન્સ કર્યું, એટલે કે એટલા પ્રકારની નેશનલ હેલ્થ પોલિસી છે એ આવી શકે છે. તો આપણે 9th 5 year પ્લાનમાં જોયું. તો 9th 5 year પ્લાનમાં શું જોયું ફર્સ્ટ તો કે નેશનલ પોપ્યુલેશન પોલ્યુશન કરી જોયું. દેન ઇન્ટર કોઓર્ડિનેશન જોયું. નેશનલ પ્રોગ્રામ છે એને સ્ટ્રેન્થ કરવામાં આવ્યું. તેને 1999માં મલેરિયા ઇરેડિકેશન પ્રોગ્રામ અને નેશનલ એન્ટી મલેરિયા પ્રોગ્રામને રીનેમ આપવામાં આવ્યું, એટલે કે એન્ટી લગાવવામાં આવ્યું 1999માં. દેન નેક્સ્ટ ફેમિલી હેલ્થ સર્વે સેકન્ડ શરૂ થયો અને દેન એડ્સ કંટ્રોલ પ્રોગ્રામનો ફેઝ 2 ચાલુ થયો. દેન વસ્તી ગણતરી કમ્પ્લીટ કરવામાં આવી અને નેશનલ હેલ્થ પોલિસી છે એનું એનાઉન્સ થયું. તો આપણે આ લેક્ચરમાં છે એ 6th 5 year પ્લાન જોયું, 7th 5 year પ્લાન જોયું, 8th 5 year પ્લાન કમ્પ્લીટ કર્યું અને 9th 5 year પ્લાન છે એ કમ્પ્લીટ થયું.